ગુડ મોર્નિંગ. આપ સૌ તૃતીય એકમ કસોટીની પરીક્ષાની તૈયારી કરતા હશો. શનિવારે છે તમારી પરીક્ષા. આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર 6 કેલ્સીમાં એડિટિંગ શીખ્યા હતા. એની તમે પ્રેક્ટિસ કરી જ હશે. હવે કેલ્સીની અંદર સૌથી મહત્વનું કોઈક ચેપ્ટર હોય તો આ છે કેલ્સીમાં વિધેય. 7મું ચેપ્ટર સૌથી મહત્વનું છે કે જે આ ચેપ્ટરમાંના બધા જ વિધેય એટલે કે ફંક્શન તમને આગળ જતા પણ કામ લાગશે. અહીંયા વિધેય એ કેલ્સી દ્વારા પૂરા પડાતા આંતરસ્થાપિત સૂત્રો છે. ધોરણ 10ના અભ્યાસક્રમમાં આપણને ઘણા બધા વિધેયો છે અને તેની અંદર પણ ઘણા બધા વિધેયો છે. સૌથી પહેલું છે મહત્વનું છે ગાણિતિક, તાર્કિક, આંકડાકીય, સમય અને તારીખ અને નાણાકીય શાબ્દિક લખાણના વિધેયો સૌથી મહત્વના છે. હવે આ જે વિધેયો છે એ આપણે શીખવાના છે. સૌથી પહેલાં આપણે શીખીશું ગાણિતિક વિધેયો. પણ હવે એ વિધેયો પહેલાં એમાં વિધેય ફંક્શન લખતા પહેલાં આપણે કયા કયા નિયમો છે તે અવશ્ય જાણવા પડશે. સૌથી પહેલાં નિયમ કયા છે? જો નિયમ ન જાણતા હોય તો આપણને વિધેય લખતા આવડે નહીં. એટલે કેલ્સીમાં વિધેય લખવાના વિધેયની આગળ ઇક્વલ ટુની ચિહ્ન ટાઈપ કરવું જરૂરી છે. એટલે કે કોઈ બી ફંક્શન લખો તો તેની આગળ ઇક્વલ ટુ બરાબરનું ચિહ્ન લખવું જ ટાઈપ કરવું જ પડે. તમને પરીક્ષામાં પૂછાય કે વિધેયની આગળ કયું ચિહ્ન લગાડવામાં આવે છે. તમને ખાસ કરીને ઇક્વલ ટુ એટલે કે બરાબરનું ચિહ્ન અને ડોલર ખાસ હોય છે, અથવા તો એક જ માઇનસનું ચિહ્ન પણ હોય છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. વિધેયની પાછળ ગોળ કાઉન્સમાં જરૂરી વિગત આપવામાં આવે છે. જરૂરી વિગત એટલે કે આર્ગ્યુમેન્ટ આપવામાં આવે કે જેની ગણતરી કરવી છે તે કઈ વસ્તુનું, કઈ આંકડાનું એટલે કઈ સંખ્યાનું ગણતરી કરવી છે તે કાઉન્સની અંદર આપવામાં આવે છે. હવે કાઉન્સ તો કયો વિધેય એટલે કે ફંક્શનના કયા કાઉન્સનો ઉપયોગ થાય છે? ફોર્મ્યુલા આપણે લખીએ છીએ, ફંક્શન લખીએ છીએ, તેમાં કયા કાઉન્સનો ઉપયોગ થાય છે? કાઉન્સ તમને ગોળ આપેલો હશે, છગડીયો કાઉન્સ આપ્યો હશે, ચોરસ બોક્સનો કાઉન્સ આપ્યો હશે. આ રીતે એ પણ 1 માર્ક્સનો સવાલ તમને પૂછી શકાય કે વિધેયની પાછળ કયા કાઉન્સનો ઉપયોગ થાય છે. તો કયો કાઉન્સ આવશે? ગોળ કાઉન્સ તમારો આવશે. એ જ રીતે કેલ્સી વિધેયમાં 1 કરતાં વધારે સંખ્યા કે શાબ્દિક લખાણ, જે કંઈ લખાણ હોય ને તેને છૂટું પાડવું હોય તો તેને છૂટું છે ને કે સેમિકોલન દ્વારા એને છૂટું પાડી શકાય છે. ખાસ કરી આપણે જ્યારે ફંક્શન સૂત્ર લખીશું, ફોર્મ્યુલા લખીશું ત્યારે તમને ખાસ ખ્યાલ આવશે કે 2 સંખ્યા કે 2 શબ્દને છૂટા પાડવું હોય તો સેમિકોલન દ્વારા એને છૂટું પાડી શકાય છે. એટલે તમે જોશો કે તમે જો સમ હોય A1ની સંખ્યા અને ત્યારબાદ મારે A2, A3, A4ની સંખ્યા નથી ગણતરીમાં લેવી, એનો સરવાળો નથી કરવો, અને મારે A1 પછી ડાયરેક્ટ A5 ને B7ની ગણતરી કરવી છે. એટલે એની પછી જો કોલન હોય તો એની બરાબરનું ચિહ્ન થી ચાલુ થાય. એટલે કે આ જે તમને સેમિકોલન દ્વારા એને છૂટું પાડેલું છે. સેલ એડ્રેસને છૂટા પાડી દીધેલા છે. જ્યારે સેલ વિસ્તાર જો દર્શાવવો હોય તો કોલનનો ઉપયોગ થાય છે. એટલે કે કોલન ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને સેમિકોલન કહેવાય અને કોલન
કહેવાય છે. એટલે કે રીતે વિસ્તાર કઈ રીતે A1 થી B1 સુધીની બધા જ સેલની ગણતરી કરવાની હોય છે. તો ચાલો આપણે એને વિગતવાર આપણે જોઈએ કે ઓપન ઓફિસ ખોલીએ, સ્પ્રેડશીટ. હવે મારે જૂની જ ફાઇલ ખોલવી છે એટલે ફાઇલ ખોલીને ઓપન, અહીંયા છે જ 7 ઓપન, ચેપ્ટર 7 ઓપન. અમે ગયા વર્ષે ભણાવેલું એટલે એ બધાને હું ડિલીટ કરી નાખું છું. ઓકે, આ ફંક્શન છે આટલા કે મેથેમેટિક ફંક્શનની અંદર આટલા બીજા વિધેયો છે. આ મેં આંકડા લખ્યા છે કે નંબર તમે ગણતરી કરવા માટે તમે ધ્યાન જોશો તો અહીંયા મેં -2 લખેલું છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને અહીંયા મેથેમેટિક ફંક્શન એટલે કે કયા ફંક્શન છે તો મેથેમેટિક ફંક્શન છે. અહીંયા આપણે ગણતરી શરૂ કરીએ. સામાન્ય રીતે આપણે ફંક્શનને સરવાળો કરવાનો એટલે કે સમ કઈ રીતે કરવું એ તમને આગળના ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે. તેમ છતાં તમે ઓટો સમના માટે અહીંયા સિગ્માનું સાઇન તો છે જ, એની પર તમે ડાયરેક્ટ સિલેક્ટ કરી અહીંયાથી કરીએ જો ને અહીંયા ઓટો સમ પર ક્લિક કરો એટલે તમને એનો જવાબ મળી જશે. એ જ રીતે જો મારે ફંક્શન વિઝાર્ડ દ્વારા ઉપયોગ કરવો હોય તો હું ઇન્સર્ટ મેનુમાં જઈ ફંક્શન વિકલ્પ, એની શોર્ટકટ કી છે કંટ્રોલ F2. આપણે પ્રેસ કરીએ કંટ્રોલ કી ને F2 પ્રેસ કરીએ એટલે એ ડાયલોગ બોક્સ તમને જોવા મળશે. હવે તમે જોશો કે તમને સામાન્ય રીતે ફંક્શન કેલ્ક્યુલેટરની અંદર તમે જોશો કે આ બધા ફંક્શન છે. અહીંયાથી તમે સામાન્ય રીતે ઘણા બધા ફંક્શન છે, પણ અહીંયાથી તમે કેટેગરીમાંથી જઈને તમને કયું ફંક્શન જોઈતું છે તો મેથેમેટિકલી ફંક્શન જોઈતું છે તો તમને એટલા જ ફંક્શન જોવા મળશે. ને અહીંયા ઓલ આપો તો તમને ઘણા બધા ફંક્શન જોવા મળશે. અહીંયા આ ફંક્શન તો ઘણા બધા છે. અહીંયાથી આપણે સમ ફંક્શન આપણે શોધવાનું છે. મેથેમેટિકલી ફંક્શન સમ, અહીંયા તમે એને ક્લિક કરો અને ત્યારબાદ નેક્સ્ટ આપો અને અહીંયા આગળ તમારે એ કી એટલે મારે કયું કરવું છે અહીંયા B1 કરીને હું આપી શકું. એ જ રીતે અહીંયા પણ તમે આપી શકો. નંબર B2 3 B10 તમે જોશો કે એની જાતે જ અહીંયા ઓકે આપે તો એની જાતે અહીંયા એરર આવી જાય છે. અહીંયા ગણતરી કરી નાખી છે એને. ડિલીટ 2 ઇન્સર્ટ ફંક્શન સમ વિકલ્પ, સમ વિકલ્પ, નેક્સ્ટ. અને અહીંયા આપણે B1 અહીંયા B2 B3 B4 પછી પણ મારે કરવું છે તો અહીંયા તમારે ડાઉન સ્ક્રોલ બારને નીચે લઈ જવાનો અને B5 મારે વધારે કરવું નથી. તમે જોશો
કે એ બધાનું રિઝલ્ટ અહીંયા તમને જોવા મળે છે. હવે આખું સૂત્ર જેવું અહીંયા ફોર્મ્યુલાનું અહીંયા પણ તમે જોઈ શકો છો અને અહીંયા ફોર્મ્યુલા બાર પર બી તમે જોઈ શકો છો. તો તમે જો મેં B1 થી B5 સુધીનું મેં એની સૂત્ર કર્યું એટલે 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14 ને 1 15. તમે જોશો કે અહીંયા જવાબ એનો રિઝલ્ટ મને અહીંયા બતાવી દે છે. ઓકે આપું અહીંયા મેં કારણ કે અહીંયા ઇક્વલ ટુની સાઇન નથી એટલે અહીંયા એરર બતાવશે. ત્યારબાદ તમે અહીંયા ઓટો સમથી પણ તમે એનો સરવાળો કરી શકો છો. ત્યારબાદ આપણે આ રીતનું પણ જોયેલું હતું કે અહીંયા B1 પ્લસ B2 પ્લસ B3 પ્લસ B4 પ્લસ B5 અને સાઇન. તમે જોશો તો એને પણ આપણે અહીંયા મારું 3 ની જગ્યાએ 2 લખાઈ ગયા છે એટલે અહીંયા હું 3 કરી દઉં એટલે 15 થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે સમનું પણ આ રીતે આપણે કરતા હતા. હવે ગાણિતિક વિધેયો આપણે જોઈએ છે કે એમાં સૌથી પહેલું છે ABS કે એને કઈ રીતે વાપરવું. તો ઇક્વલ ટુની સૌથી પહેલાં તમારે કોઈ પણ રીતે ઇક્વલ ટુની સાઇન પહેલાં કરવાની. એટલે તમે જોશો તો અહીંયા પણ હું ઇક્વલ ટુની સાઇન ડાયરેક્ટ કરી દઉં તો પણ ચાલે. પણ અહીંયા ઇક્વલ ટુની સાઇન કરું ને જેવું એન્ટર આપું ને તો મને એરર બતાવશે. એટલે ઇક્વલ ટુ ABS. હવે ABSનો મતલબ શું છે કે આ જે સંખ્યા છે આ જે વિધેય છે તે નિરપેક્ષ કિંમત દર્શાવતું વિધેય છે. હવે આપણે આગળના ચેપ્ટરમાં 6થા ચેપ્ટરમાં નિરપેક્ષ ને સાપેક્ષ વિશે આપણે શીખી ગયા છે કે એ નિરપેક્ષ કિંમત એટલે કે નિરપેક્ષ એટલે શું કે સૂત્રની ગમે એટલી વાર આપણે કોપી કરીએ છતાં પણ એ સૂત્રની અંદર જે રહેલા કોઈ પણ સંખ્યામાં કે એડ્રેસમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે કે સેલ એડ્રેસમાં કોઈ પણ ગમે એટલી કોપી કેમ નહીં કરીએ પણ સેલ એડ્રેસમાં ફેરફાર થતો નથી. તેને નિરપેક્ષ કહેવામાં આવે છે. એટલે કે ABS એ નિરપેક્ષ વિધેય છે. એટલે કે આ વિધેય ઋણ સંખ્યા એટલે કે અહીંયા જે લખેલી છે તે ઋણ સંખ્યા છે તેને ધન સ્વરૂપમાં આપણને ફેરવીને આપે છે. એટલે કે અહીંયા હું 2 સિલેક્ટ કરું છું અથવા તો ડાયરેક્ટ અહીંયા A2ની જગ્યાએ -2 લખું કે માઇનસ કોઈ પણ સંખ્યા લખું તો ચાલે ને કાઉન્સ પૂરો કરીને એન્ટર આપો. તમે જોશો કે અહીંયા માઇનસનું છે પણ છતાં અહીંયા એણે મને ધન સ્વરૂપ બતાવ્યું છે BS. હવે અહીંયા -15 લખું છું ને કાઉન્સ પૂરો મને એને ઋણ સંખ્યામાંથી ધનમાં ફેરવીને આપે છે. એ જ રીતે બીજો વિધેય છે કે ઘાતાકીય વિધેય EXP ઇક્વલ ટુની સાઇન કાઉન્સની અંદર ઘાતાકીય વિધેય એટલે કે EXP એટલે કે ઘાતાકીય વિધેય કિંમત આપણને આપે છે. હવે એ કિંમત ગમે તે હોઈ શકે છે. એટલે કે અહીંયા આપણે 1 લખું. તમે જોશો કે એને ઘાત કાઢીને આપ્યો છે. હવે આ તમે સેલમાં તમે અહીંયા જઈ ને આગળના ચેપ્ટરમાં ગયેલા તેમ ફોર્મેટ મેનુમાં જઈ સેલમાં જઈ આપણે અહીંયા એને
પૂર્ણાંક ઘટાડી દઈએ એટલે અહીંયા 71, 82, 81, 82, 85 છે તેને અહીંયા પૂર્ણ દશાંશ ચિહ્નમાં મને એ ફેરવીને આપશે જ. ઓકે આપો, તમે જોશો ઓછું થાય છે. એ જ રીતે હવે બીજો છે ફેક્ટોરિયલ એટલે કે ક્રમગુણિત. ગણિતમાં તમને ફેક્ટોરિયલ, જો કે હવે તો બધા ફેક્ટોરિયલ જ બોલે છે, પણ પહેલાં અમે ભણતા ત્યારે ક્રમગુણિત વિધેય એવું બોલાવવામાં આવતું. હવે ફેક્ટોરિયલ FACT ઇક્વલ ટુ ગોળ કૌંસની અંદર, એટલે કે આ વિધેય કોઈ પણ આપણે જે કંઈ સંખ્યા આપીએ છીએ તેને ક્રમગુણિત ફેક્ટોરિયલ કિંમત પાછી આપે છે. એ આપણને અહીંયા આપણે કોઈ પણ સંખ્યા આપીએ ને એન્ટર આપીએ એટલે કે 6 આવે છે. તો 6 કઈ રીતે આવ્યું કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કે અહીંયા તમે 2 એકા 2 ને 2 તાલી 6 જવાબ આવ્યો. એ જ રીતે અહીંયા આપણે LN એટલે તમને ખબર જ છે લઘુ ગણક એટલે કે નેચરલ લોગેરિધમ. તમે LN કૌંસની અંદર ધન સંખ્યાને કે પ્રાકૃતિક લઘુગણકની અંદર ને આધારે કિંમત આપણને ફેરવીને આપશે. હવે એ કોઈ પણ ધન સંખ્યા હોય છે, એટલે કે 8 આપું છું, અહીંયા હું એને ફેરવીને આપું તો 2.8. આ લેગોરિધમ તમારે ચોપડીમાં હોય તો ડાયરેક્ટ તમે ચોપડીમાં શોધવાની જગ્યાએ અહીંયા તમે ગણતરી પણ કરી શકો, પણ ચોપડીમાં જોવું હોય તો વધારે સારું પડે એક્ઝામ વખતે. એ જ રીતે અહીંયા લોગેરિધમ આધાર 10 સાથેનું વિધેય છે અહીંયા, એટલે આપણે જગ્યા થોડી 10 અને અહીંયા જગ્યા ન છોડે તો પણ ચાલે. 10 અને એની અંદર આપણે 6 લખીએ, એન્ટર. એ જ રીતે અહીંયા આપણે આગળ આપણે શું લખેલું હતું, 8 લખેલા હતા. એ રીતે અહીંયા આપણે લખીએ log 10 ને 8 લખીએ. તમે જોશો કે આમાં ને આમાં ખાસો ફરક છે. અહીંયા પણ આપણે એને ફેરવી દઈએ, 2 માં જ રાખીએ. ઓકે, એટલે 90 જ આવે છે. ત્યારબાદ પાવર એટલે ઘાત માટેનું પાવર એટલે કે વિધેય, આ જે વિધેય છે તે સંખ્યાની ઘાતની ગણતરી કર્યા બાદ આપણને કિંમત આપશે. એટલે કે પાવર કૌંસની અંદર આપણે 10 નો 3 ઘાત પાવર કરીએ, ઘાત કરીએ અને કૌંસ પૂરો 1000 આવે. એટલે કે 10 નું 10 ગુણ્યા 10 ગુણ્યા 10, એટલે કઈ રીતે કે 10 ગુણ્યા 10 બરાબર 100 ગુણ્યા 10 બરાબર 1000 થાય. એ જ રીતે આપણે અહીંયા પ્રોડક્ટ એટલે કે વધારેમાં વધારે આ પ્રોડક્ટ છે ને આપણને વધારે ઘણી બધી પ્રોડક્ટ હોય કે વસ્તુઓ હોય, પણ એ વધારે 30 સુધી જ આપણને ગણતરી કરી આપે છે. એનાથી વધારે 30 સુધી આપણે એની કિંમત અંદર કૌંસની અંદર ચલ આપણે આપી શકીએ નહીં. 30થી વધારે આપણે નહીં આપી શકીએ. એ જ રીતે સરવાળામાં તમે કરી શકો તો સરવાળો કરવા, સમ કરવા માટે તમે ગમે એટલું તમે આપો કિંમત, સેલ એડ્રેસ તો પણ ચાલે, પણ અહીંયા એની લિમિટેશન આવી જાય છે. અહીંયા આપણે 20, હવે તમને કહ્યું કે કોઈ પણ રીતે વસ્તુને ચલને છૂટી પાડવી હોય તો સેમિકોલનનો ઉપયોગ
કરાય. એ રીતે અહીંયા સેમિકોલનનો ઉપયોગ કરી એને ચલને છૂટી પાડી 3 ચલ આપવામાં આવે છે, અથવા તો એ ચલને આપણે સેલ એડ્રેસ પણ આ રીતે અહીંયા સિલેક્ટ પણ આપણે કરી શકીએ. પણ મેં વધારે ટાઈપ નથી કર્યું એટલે હું અહીંયા ડાયરેક્ટ કિંમત જ આપી દઉં છું. એટલે તમે જોશો કે અહીંયા કે 20 ગુણ્યા 20 30 ને 10 એટલે કે 20 ગુણ્યા 10 એટલે કે 10 દુ 20 ગુણ્યા 30 એટલે 6000 થાય. અહીંયા એક સ્ક્વેર SQRT એટલે કે વર્ગમૂળ માટેની સૂત્ર છે. એટલે કે આ સૂત્ર આ વિધેયથી આપણે સંખ્યાનું વર્ગમૂળ આપણે પરત મેળવી શકીએ છીએ. એટલે કે ઇક્વલ ટુની સાઇન SQRT ગોળ કૌંસની અંદર આપણે કોઈ પણ રીતે કોઈ પણ સંખ્યા ચલ આપણે આપી શકીએ છીએ. અહીંયા એનો વર્ગમૂળ આપણો 10 આવે છે. એટલે કે 100 ગુણ્યા 10 બરાબર 10 થાય. ત્યારબાદ ઇન્ટીજર એટલે તમને સીમા આવશે કે ઇન્ટીજર એટલે શું, કે ઇન્ટીજરનો મતલબ જ થાય છે પૂર્ણાંક સંખ્યા થાય છે. એટલે કે ઇક્વલ ટુ INT પૂર્ણાંક સંખ્યા આપણને મેળવી આપશે. એટલે કે અહીંયા આપણે હું અપૂર્ણાંક સંખ્યા અંદર આપું છે કે 15.3 ને કૌંસ પૂરો તો મને એમાં 3 કાઢી નાખશે. પોઈન્ટ પછીની સંખ્યા કાઢીને ને પૂર્ણાંક સંખ્યા પણ મને આપશે. હવે સામાન્ય રીતે તમે જોશો કે આપણે કોઈ પણ રીતે કે INT તમને બતાવી દઉં કે પોઈન્ટ પછી જો 5 થી ઉપર હોય કોઈ બી સંખ્યા તો આપણે શું કરીએ છીએ કે અહીંયા જે 5 છે તેમાં એક અહીંયા જે આગળની સંખ્યા છે તેમાં એક દશાંશમાં આપણે ઉમેરી દઈએ છીએ. એટલે કે અહીંયા આ 5 ની ઉપર છે પોઈન્ટ પછી એટલે અહીંયા ડાયરેક્ટ આપણે 16 એક ઉમેરીને 16 કરી દઈએ છીએ. પણ અહીંયા ઇન્ટીજર જ છે એટલે કે એની ઇન્ટીજર એટલે ઇન્ટીજર પછી ગમે એટલી 5 ની ઉપર હોય કે નીચેની હોય તો બી એને પૂર્ણાંક સંખ્યામાં જ એ આપણને જવાબ આપશે. એ પોઈન્ટનો જવાબ આપણને આપશે નહીં. એ જ રીતે આપણે રાઉન્ડ અહીંયા રાઉન્ડ એટલે કે પૂર્ણાંક સંખ્યાની નજીકની અપૂર્ણાંક સંખ્યા હોય કોઈ તો તેની નજીકની સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આપણને ફેરવી આપશે. એટલે પોઈન્ટ પછીની સંખ્યા આપણને અહીંયા આપણને મેં આગળ કહ્યું ને કે ઇન્ટીજરમાં આપણને પોઈન્ટ પછીની સંખ્યા ભલે 5 થી ઉપર હોય પણ આપણને એ બે કાઢી જ નાખે છે, ઉમેરશે નહીં ને એની પૂર્ણાંક સંખ્યા જ આપણને દર્શાવશે. પણ અહીંયા રાઉન્ડની અંદર તમને એમ કે દશાંશ સંખ્યા સુધીની એની બાજુની સંખ્યા સુધી આપણને ટૂંકાવીને આપણને સંખ્યા આપશે. એટલે કે અહીંયા આપણે લખીએ 45.345. અહીંયા કોઈ પણ આપણે સંખ્યા છૂટી પાડી અહીંયા કૌંસ પૂરો કરીએ. એટલે કે અહીંયા પોઈન્ટ છે તમે ધ્યાન રાખજો કે 0.345 છે ને એન્ટર આપું છું તો તમને અહીંયા રાઉન્ડ કે એટલે રાઉન્ડમાં મને કરી આપ્યું. એટલે કે અહીંયા એનો જવાબ 3 આવશે. અહીંયા તમે રાઉન્ડ ઇન્ટીજર કહે છે એટલે કે એને પોઈન્ટ પછીની સંખ્યા કાઢી નાખે છે. જ્યારે રાઉન્ડમાં મને અહીંયા મેં સંખ્યા શું આપેલી હતી કે 345 એટલે 345 આપી છે છતાં પણ મને રાઉન્ડમાં જ એણે મને ફેરવીને આપ્યું. એ જ રીતે જો રાઉન્ડમાં આપણે જોઈએ રાઉન્ડ હવે અહીંયા હું સંખ્યા એની બદલી કાઢું છું કે 45.347 અને સંખ્યા છૂટી પાડીને અહીંયા હું 2 લખું છું ને અહીંયા કૌંસ પૂરો કરો તો મને 2 એટલે કે અહીંયા શું લખેલું છે અહીંયા મેં 1 જ લખેલું હતું અહીંયા 2 લખેલું છે. અહીંયા તમે જોશો 2 લખેલું છે એટલે 2 પૂર્ણાંક અલ્પવિરામ પછી
અહીંયા મને 2 સંખ્યા સુધી બતાવશે. અહીંયા મેં 1 લખેલું હતું એટલે 1 સુધી બતાવશે. એ જ રીતે અહીંયા હું હવે રાઉન્ડ $45.93 અહીંયા સંખ્યાને છૂટી પાડી ને હું 0 લખું છું. અહીંયા પહેલાં મેં 1 લખેલું હતું એટલે 1 બતાવ્યું છે અલ્પવિરામ પૂર્ણ પોઈન્ટ પછી. અહીંયા 2 લખેલું એટલે 2 સંખ્યા બતાવી છે. અહીંયા મેં 0 કરી છે ને અહીંયા બતાવે મને શું બતાવે છે કે એનો જવાબ કોઈક પણ પૂર્ણ વિરામ પછી એટલે કે પોઈન્ટ પછી મને કોઈ પણ જાતની સંખ્યા બતાવશે નહીં, કારણ કે મેં અહીંયા 0 લખેલી છે એટલા માટે. ત્યારબાદ રાઉન્ડ અપ. રાઉન્ડ અપ એટલે કે એની ઉપરની સંખ્યા મને બતાવશે 45.345. અહીંયા એક જ હું આપું છું કે 1 સુધી જ મને બતાવો, એક જ બતાવો પોઈન્ટ પછીની, તો મને એક જ સંખ્યા બતાવે છે. તમે વિચારશો, તમને ખ્યાલ આવશે કે અહીંયા એક જ બતાવે છે. અહીંયા કેમ એક જ બતાવે છે? અહીંયા કે ફક્ત આપેલ અપૂર્ણાંક સંખ્યાને ઊંચી કિંમત સાથે દર્શાવે. એટલે કે અહીંયા મને સૌથી ઊંચી 3 એના પછીની ઊંચી કિંમત 4 છે એટલે મને 4 બતાવશે. એ જ રીતે અહીંયા રાઉન્ડ ડાઉન ઇક્વલ ટુ રાઉન્ડ ડાઉન. પહેલા અપ હતું, હવે ડાઉન છે. 45.345 એને છૂટો પાડીને એક જ આપું છું અને એન્ટર આપું છું. અહીંયા કેમ 45.3 આવે છે? મેં કેટલી સંખ્યા આપેલી હતી? 45 એટલે કે 45.345 અને એમાં એક જ કીધું હતું. એટલે કે જે પહેલી સંખ્યા હશે પોઈન્ટ પછીની જે પહેલી સંખ્યા હોય તે મને બતાવે છે, ડાઉન તરફ બતાવે છે. સૌથી નાની કિંમત દર્શાવે છે. અહીંયા અપમાં મોટી કિંમત બતાવે છે ને અહીંયા ડાઉનમાં નાની કિંમત બતાવે છે. વિધેય ટ્રંક એટલે કે આ જે વિધેય છે તે આપણે જે કંઈ અપૂર્ણાંક સંખ્યાને કે આપેલી સૂચના મુજબ જ અંશતઃ એટલે કે થોડીક જ પૂર્ણ સ્વરૂપે આપે છે. એટલે કે આપેલ સંખ્યામાંથી આપણે નિર્દેશિત ભાગને કાપી નાખે છે. એટલે કઈ રીતે કાપે છે તે જોઈએ આપણે હવે. કે TRUNC કૌંસની અંદર 1.239 સંખ્યાને આપણે પૂર્ણ કરીએ છીએ અને 2 બતાવીએ છીએ. એટલે કે પોઈન્ટ પછીની 2 સંખ્યા. અહીંયા મેં પોઈન્ટ પછી 3 આપી છે, પણ હવે હું એને નિર્દેશ આપું છું કે 2 સંખ્યા મને 2 જ અંક, મેં પોઈન્ટ પછીના 2 અંક જ રહેવા દો. એટલે 2 જ રહેવા દે છે. એ જ રીતે આપણે અહીંયા ઇક્વલ ટુ ટ્રંક 12.5. હવે અહીંયા મેં એક જ આપી છે તો જવાબ શું આવે છે? આપણને મને શું આપે છે? સોરી, મેં અહીંયા ખોટું, અહીંયા મેં 12.5 જ આપેલું છે એટલે મને એ
અહીંયા 12 જ બતાવે છે. કેમ અહીંયા 12 જ બતાવે, પોઈન્ટ પછીની સંખ્યા કેમ નહીં બતાવી? કે અહીંયા કહેવા માંગે છે કે આપવામાં આવેલી એની જે નંબર ડિજિટ જે તે દર્શાવે એના પછીની જે ડિજિટ આપણે કેટલી આપવી કે કેટલી નહીં આપવી, કેટલી સંખ્યા સુધી દર્શાવવું, તે કોઈ માહિતી આપણે આપી નથી. એટલા માટે એણે અપૂર્ણાંક સંખ્યામાંથી આખી અપૂર્ણાંક ભાગને જ કાપી કાઢ્યો. એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા કોઈ પણ એને બતાવી નહીં. એ જ રીતે જો તમે જો તો અહીંયા બધી કિંમત આપણે ધન છે એની અહીંયા આપણે ઋણ તરીકે પણ એને આપણે યુઝ કરી શકીએ છીએ. અહીંયા આપી -15.72 આપું છું ને એન્ટર આપું છું તો અહીંયા મને -15 આપે છે. કેમ -15 આપે છે? કે ત્રંગ વિધેયની સંખ્યામાંથી નિર્દેશિત ભાગને કાપી નાખવા માટે કહેલું હતું, પણ તે સંખ્યાને રાઉન્ડ કરતું નથી. એક એમાં ફેરવે નહીં, પણ એની પોઈન્ટ પછીની જે સંખ્યા આપેલી છે તેને એ કાપી હંમેશા એનું કામ ટ્રંકનું કામ કાપી કાઢવાનું છે. આથી એ જ રીતે હવે આપણે આ સમ તો તમને શીખી જ ગયા છે કે કઈ રીતે ઇક્વલ ટુ SUM તમે અહીંયાથી તે પણ ડાયરેક્ટ તમે આ મેં લખી દીધું છે. એટલે અહીંયા સિગ્માની સાઇન આવે છે, તે સિગ્માની સાઇન તમે ડાયરેક્ટ પ્રેસ કરીને પણ તમે સમ આપી શકો છો. હવે ગણતરી આપણે ઊભી રીતે પણ કરી શકીએ, એટલે કે આ રીતે પણ કરી શકીએ સિલેક્શન કરીને, તેમજ એને આડી રીતે પણ કરી શકીએ. સમ આ જે છે તેને પણ આપણે કાઉન્સ પૂરો કરીને આપણે કરી શકીએ છીએ. અથવા હજુ પણ એક રીત છે કે સમ ને કાઉન્સની અંદર મારે સંખ્યા આપવી છે A5, એટલે કે આયરી આ સંખ્યા A5, પછી અહીંયા એને સંખ્યાને હું છૂટી પાડું છું સેમિકોલનથી. ત્યારબાદ મારે A5 પછી મારે ડાયરેક્ટ A11 કરવું છે અને અહીંયાથી પણ મારે છૂટું કરવું છે. અને ત્યારબાદ મારે અહીંયા B14 ને સરવાળો જોઈએ છે. આ રીતે તમે આપી શકો છો. જેટલો સરવાળો તો આ રીતે સેમિકોલન દ્વારા ગમે તે વચ્ચેના સેલને તમે પસંદ કરીને એનો સરવાળો તમે સરવાળો મેળવી શકો છો. એન્ટર આપશો તમે સરવાળો મળશે. હવે તમે જુઓ A5 5, પછી અહીંયા 11 આપેલું હતું, એટલે 52 ને 5 57 ને 57 ને 14, B14 છે ને 14, 57 ને 14 71. થઈ ગયો જવાબ મળ્યો ને આપણને. ચાલો આજે આપણે ખાલી મેથેમેટિકલી ફંક્શન શીખ્યા છે. તમને હું એની સમજૂતી વોટ્સઅપ ગ્રુપમાં હું મોકલીશ અને એ નોટમાં તમારે લખવાની છે અને તમે પ્રેક્ટિસ કરજો. ચાલો શનિવારની એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક. કારણ કે શનિવારે મારાથી પીરિયડ લેવાશે નહીં, કમ્પ્યુટરનો શનિવારે એક્ઝામ છે ને તમારી, એટલા માટે. ચાલો ઓકે બાય.